તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે લસણના ઉતારા અને ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે હાલ ખેડૂતોએ લસણ મોળવા માટે દાબા ખોલ્યા છે। આ વખતે રવિ સિઝનનું હવામાન એક પણ પાક માટે અનુકૂળ રહ્યું નથી, ત્યારે નવી જમીનોમાં વવાયેલ લસણના પાકમાં રોગ જીવાતનો હલ્લો ઓછું રહ્યાનું ખેડૂતો કહે છે। બવાડુ જમીનોમાં ઉગાડેલ લસણ કાયમની જેમ સામાન્ય કરતાં રોગ જીવાત વધુ હોવા સાથે ઉતારા પણ ઘટ્યા છે। ત્યારે સૌથી સારી વાત એ છે કે ગત વર્ષની તુલનાએ 2.5 ગણા ઊંચા ભાવથી લસણની બજારો ખુલ્લી છે। ચાલુ વર્ષે માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલતામાં લસણ બજાર પ્રતિ 20 કિલો 100 થી 2700ની સપાટીએ છે। ગત વર્ષે અગાઉના વર્ષો કરતાં એ જ લસણની સારી સપાટી બજારો ખુલ્લી હતી। ત્યારે ગત વર્ષે અગાઉના વર્ષો કરતાં એ જ લસણની સારી સપાટીઓ બજારો ખુલ્લી હતી। ગત વર્ષે બરોબર આ સમયે લસણ બજારમાં સરેરાશ ભાવ મૂંડામાં 500 રૂપિયા અને સારું લસણ 1100ની સપાટીએ ખુલ્લું હતું। ત્યારે ગત વર્ષ કરતાં પણ લસણનો દેશાવર સહિત ગુજરાતમાં ઓછો પાક છે, તેથી જ ખેડૂતો રાજી થાય એવી સપાટીએ બજારો ખુલ્લી છે। ગુજરાતમાં લસણ વાવેતરનો અગત્યનો બેલ્ટ હોય તો તે સૌરાષ્ટ્ર પંથક ગણાય છે। વર્ષ 2023ના અંતિમ દિવસોમાં જૂના લસણે ખેડૂતોને 7000 રૂપિયા જેવી રેકોર્ડ બ્રેક ભાવ સપાટી બતાવી હતી, પરંતુ વાવેતર સમયે બિયારણના ભાવ ઊંચા હતા। ત્યારે તેની સાથે સાથે પાણીની સમસ્યાને કારણે ગુજરાતમાં લસણ વાવેતરમાં 50% ઘટાડો થયાનું ફિલ્ડોએ સવે નજરે જોયું છે। આમ ગત વર્ષ જેવો ઉતારો ગણીને ચાલીએ તોય લસણ ઉત્પાદનમાં મોટો કાપ દેખાય છે। છેલ્લા 3 દિવસમાં પ્રતિ મણ 300 થી 400 રૂપિયા લસણ બજારમાં કરંટ હતો। ત્યારે ગત વર્ષે એપ્રિલ પ્રારંભે જૂના લસણની આવકો થતી હતી અને ગાર્લિક ફ્લેક્સ બનાવતી મિલોની ખરીદીમાં પ્રતિ 20 કિલોએ 100 થી 200 રૂપિયા ભાવ હતો। આ વખતે જૂનું લસણ ડિસેમ્બર એન્ડિંગમાં ખૂટી ગયું હતું। એ 2 મહિનાઓનો ખાચો સિઝન અંત સુધી જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।